સૌથી પહેલા મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. ઘણા સહુરી માતાજી સુખી રાખે અમને. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે નીચે આવવાનું છે અને જે સ્ટાર્ટિંગમાં જે ઇમોજી આપ્યો છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાની. ચેન્જ કરવા માટે તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે ઉપર એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાનું છે. પછી આગળ આવવાનું છે અને જ્યાં ટેક્સ્ટ લખેલા છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. પછી આ બ્લેક સ્ક્રીન વિડીયો આપેલો છે એને તમારે લઈ લેવાનું છે. પછી એ વિડીયો પર ક્લિક કરવાનું છે. પછી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્ક આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 6.4. અહીંયાથી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંયાથી આગળનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. પછી એ વિડીયોને તમારે નીચે સોંગની ઉપર રાખી દેવાનો છે. પછી તમારે પહેલા બીટમાર્કથી જ પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમારે ફોટો લઈ લેવાનો છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફેલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. પછી એ ફોટાને આ રીતના નીચે લઈ લેવાનો છે. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પણ એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે તમારે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે KAP 151 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી પાછું તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી પહેલા બીટમાર્કે આવી 6.4 અહીંયાથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમને ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું હશે, એને તમારે સૌથી ઉપર લઈ લેવાનું છે. તમારે એ ઇફેક્ટવાળા ગ્રુપ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને વિડીયોમાં જે પણ મેં યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. અને વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.